લેક્ચરમાં જોયેલું તફાવત સ્વરૂપે આદિકોષ કેન્દ્રીય કોષ, સુકોષ કેન્દ્રીય કોષ, એનો આકાર, કયા લાંબા કોષ હતા, કયા નાના કોષ હતા. હવે આપણે આજે ભણવાના છે કયો આદિકોષ કેન્દ્રીય કોષ. શું ભણીશું? આદિકોષ કેન્દ્રીય કોષ. તો સૌથી પહેલા એ સમજીએ કે આદિકોષ કેન્દ્રીય કોષમાં શેનો સમાવેશ થાય છે. જેમ કે સુકોષ કેન્દ્રીયની અંદર વનસ્પતિ કોષ હતો અને પ્રાણી કોષ હતો, એ રીતે આદિકોષ કેન્દ્રીય કોષમાં કોણ આવશે? જીવાણુ એટલે કે બેક્ટેરિયા, માઇક્રોપ્લાઝમ, પીપીએલ પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. ફરીથી પીપીએલ નો ફૂલ ફોર્મ શું થાય? પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. જે અહીંયા લખેલું છે નીલહરિતલીન અને સાયનોબેક્ટેરિયા, બધા શું છે? એના ઉદાહરણો છે. તો હવે એ જોઈએ કે આદિકોષ કેન્દ્રીય કોષની કેમ આદિકોષ કેન્દ્રીય કોષ કહેવામાં છે, એની લાક્ષણિકતા શું છે. તો પહેલું એવું કહે છે કે સુકોષ કેન્દ્રીય કોષ કરતા કેવા છે? કદમાં નાના. એટલે કે સુકોષ કેન્દ્રીય કોષનું નોર્મલી કદ કેટલું છે? 10 થી 20 માઇક્રોમીટર. જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષનું કેવું છે? 1 થી 2 માઇક્રોમીટર. કેટલું? 1 થી 2 માઇક્રોમીટર. જેને કારણે વિભાજન કેવું બને છે? લોકોનું ઝડપી. બેક્ટેરિયા છે, વાયરસ છે, આ બધાનું વિભાજન કેવું થશે? ઝડપી થશે. કોના કરતા? સુકોષ કેન્દ્રીય કોષ કરતા. પ્લસ તે ઉત્પાદન આકારમાં બી કેવા ધરાવે છે? ભિન્નતા ધરાવે છે. જેમ કે દંડાણુ બેસિલસ, તો દંડાણુ તમને આ રીતનું જોવા મળે. કારણ કે દંડાણુ આકારના બી બેક્ટેરિયા હોય. પડી ખબર? પછી ગોળાણુ છે, ફોકસ તો આ રીતે ગોળ. અલ્પવિરામ કોમાકાર તો આ રીતે હોય. તો આવા બી બેક્ટેરિયા તમને જોવા મળે. કોમાકાર આ જે મેં જોયું છે તે આ રીતના, આ કોમાકાર. પછી જે સર્પાકાર, સ્પાઇરલ આ રીતના. તો અલગ અલગ આકારના બી કેવા છે? તો બેક્ટેરિયા બી જોવા મળશે. એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષ પ્લસ એ લોકોના કાર્ય અને આકારમાં બી કેવી છે? ભિન્નતા, જે મેં તમને બતાવ્યું. પણ મૂળભૂત સંગઠન કેવું છે? બધાનું એક સમાન. એટલે શું? એ લોકોનું જે જનીન દ્રવ્ય જે ખરું, કે જનીન દ્રવ્ય જે ખરું એ કેવું? એક સમાન. એટલે શું? કે કોષરસ પટલની ફરતે કોષ દિવાલ હાજર, પરંતુ અપરમાં માઇક્રોપ્લાઝમમાં કોષ દિવાલ હાજર નથી. પ્લસ સુસ્પષ્ટ કોષ કેન્દ્રનો શું હોય છે? અભાવ. સુસ્પષ્ટ કોષ કેન્દ્રનો કેવો હશે? અભાવ હશે. અને એની અંદર કેવું હશે? ડીએનએ વલયાકાર ડીએનએ. એટલે વલયાકાર ડીએનએ તમને આ રીતે જોવા મળશે. આની લાક્ષણિકતા છે. આ રીતનું વલયાકાર ડીએનએ તમને જોવા મળશે. આ રીતનું વલયાકાર ડીએનએ તમને જોવા મળે. અને એનું રિબોસોમ કેવું છે? 70S. રિબોસોમ કેવું છે? 70S. એ આપણે રિબોસોમ અંગિકા ભણીશું એટલે તમને ડિટેલમાં ભણાવીશું. પણ અત્યારે ખાલી એટલું કહું કે આદિકોષ કેન્દ્રીયમાં 70S રિબોસોમ છે, જ્યારે સુકોષમાં 80S રિબોસોમ છે. S નું મીનિંગ થાય સ્વેટ પર યુનિટ. S નું મીનિંગ શું થશે? સ્વેટ પર યુનિટ થશે. અને છેલ્લો પોઈન્ટ કે કોષરસ પટલમાં વિભેદિત રચના મેસોઝોમ જોવા મળે છે. જ્યારે મેસોઝોમની જે રચના કરી એ આદિમાં જોવા મળશે, સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતી નથી. પ્લસ એની જે રચના કરી તેનું લખાણ કરો તો અંદરના એ કયા ભાગની અંદર ગોઠવાય છે તેની બી માહિતી આપણે જ્યારે તફાવત ભણીશું એનો ડિટેલમાં તારે તમને સમજાશે. તો આ જે વાત કરી તે શેની હતી? આદિકોષ કેન્દ્રીય કોષ એનું ઉદાહરણ પ્લસ એની લાક્ષણિકતા. હવે પછીના લેક્ચરમાં આપણે ભણીશું એના વિશેની આખી ડિટેલ આદિકોષ કેન્દ્રીય કોષની. હવે આપણે એના ડિટેલમાં જઈશું કે આદિકોષ કેન્દ્રીય કોષ જે ખરું તે કેવું જોવા મળે છે તે. એવું કે છે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર પહેલી એની રચના જોવી પડે. શું જોવું પડે? રચના. એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જે એક રચના કરી તે કેવું? કોષીય આવરણ ધરાવે. અને એ કોષીય આવરણ કેટલા સ્તરનું હોય? 3 સ્તરનું. કોષીય આવરણ કેટલા સ્તરનું હોય છે? 3 સ્તરનું. સૌથી બહારનો, મધ્ય અને સૌથી અંદરનો 3 સ્તર ધરાવે. બહાર, અંદર, મધ્યનું અને અંદરનું. અને મધ્યને કહેવામાં આવે છે દ્વિતીય. અને ત્રણે ત્રણ આવરણનું કાર્ય શું? રક્ષણ કરવાનું. અહીં લખ્યું છે ત્રણે ત્રણ સ્તરનું કાર્ય શું છે? રક્ષણ કરવાનું છે. તો આપણે ત્રણે ત્રણ સ્તરની રચના વિશેની માહિતી જોઈએ. એવું કહે છે કે જે સૌથી બહારનું સ્તર છે તે શેનું બનેલું છે? ગ્લાયકોકેલિક્સ, ગ્લુકોઝ. શેનું બનેલું છે? ગ્લુકોઝ. ગ્લાયકોકેલિક્સ તરીકે ઓળખવામાં આવે છે. તે કેવું છે કે ગ્લાયકોકેલિક્સ જે ખરું એનું જે આખું બહારનું જે સ્તર આવશે આ રીતનું આખું આ જે બહારનું સ્તર આવશે તે ગ્લાયકોકેલિક્સનું. અને તે કેવું? એની જાડાઈને આધારે
રચના કરવાનું કાર્ય કરે છે. બીજી છે જે સ્તર તે કયું છે તૃતીય સ્તર. એ શું છે કે જે કોષીય દિવાલ ઘટ તેમજ કોષને આકાર આપે છે. એટલે આ જે ઘટ તેની અંદર પાછું એક સ્તર આવશે જેને કહેવામાં આવશે મધ્ય સ્તર. શું કહેવામાં આવશે એને? મધ્ય સ્તર તરીકે ઓળખવામાં આવશે. જે આકાર આપશે અને રક્ષણ કરવાનો. અને ત્રીજું છે અંદર છે કેવું છે અર્ધ પ્રવેશી પટલ. તેની અંદર પાછું એક આવશે પટલ અર્ધ પ્રવેશી પટલ જે બહારના પરેડમાં સંપર્કમાં રહેશે તેમજ એનું જે બંધારણ કરેલું છે સુકોષ કેન્દ્રી જેવું એટલે કે કોષરસ પટલ. એટલે શું કહેવાય કોષરસ પટલની રચના સુકોષ કેન્દ્રી જેવી જ હશે જે પ્રોટીન અને લિપિડની બનેલી હશે. ક્લિયર? અને ત્યાંથી પછી બહારના ભાગની અંદર આ રીતે એક રચના જોવા મળે જેને આપણે કહીશું કસા. જે બી સાઈડ છે એ પછી આટલું ક્લિયર છે. પછી એવું કે બેક્ટેરિયા જે ખરા તો બેક્ટેરિયાને બે જૂથમાં વહેંચવામાં આવે. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. તમને એવો પ્રશ્ન થાય કે સર ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા નેગેટિવ બેક્ટેરિયા એટલે શું? તો યાદ રાખો કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા જે ખરા તેને કલર પરથી ઓળખવામાં આવે. શેના પરથી? કલર પરથી. તો નોર્મલી ગ્રામ નેગેટિવ જે બેક્ટેરિયા ખરા છે તમને કેવા જોવા મળે? પિંક કલરના. કેવા જોવા મળે? પિંક કલરના. તમને ગુલાબી કલરના છે ને તમને જોવા મળે. જેમ કે વ્યક્તિ નું ડાયાબિટીસ ટીબી થાય છે ટ્યુબરક્લોસિસ તે બધા બેક્ટેરિયા કેવા? ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. કેવા? ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. તો ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા મે એવું તો શું છે કે અભિરંજિત શોષે છે અને શોષી શકતા નથી. કે લોકોનો લેયર પેપ્ટિડોગ્લાયકેન લેયર. શેનું બનેલું છે? બેક્ટેરિયાનો જે દિવાલીય રચના કરી તે શેની બની છે? પેપ્ટિડોગ્લાયકેનની. તો જે દિવાલ અભિરંજિત કરશે એટલે શોષશે તેને કેમ આવશે? ગ્રામ પોઝિટિવ. અને નોર્મલી આ કેવા બેક્ટેરિયા તમને વાયોલેટ કલરના તમને જોવા મળે. અને જે શોષી નથી શકતા એનો મતલબ દિવાલીય રચના પેપ્ટિડોગ્લાયકેન ની છે પાતળી જેને કારણે એને કહેવામાં આવશે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. તો આ જે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા ઓળખવા તેની માટે કઈ મેથડ વપરાય છે? ગ્રામ સ્ટેનિંગ. જે તમારે કોલેજ લેવલે આવશે શોધવા. કયા લેવલે? કોલેજ લેવલે. યાદ શું રાખવાનું કે ગ્રામ પોઝિટિવ નેગેટિવ બેક્ટેરિયા તમારે શોધવા હોય તો કઈ પદ્ધતિ વાપરવી પડશે? ગ્રામ સ્ટેનિંગ. તો નોર્મલી ખબર છે આપણે આવું લખીએ છીએ ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ. ક્લિયર? તો આપણી બાયોલોજી ભાષાની અંદર વાત કરીએ ને તો આપણો જો રિઝલ્ટ નેગેટિવ આવે તો બહુ સારું. બાયોલોજી ભાષામાં વાત કરીએ તો જેટલા બી લેબોરેટરી ટેસ્ટ કરીએ છીએ તો લેબોરેટરી ટેસ્ટની અંદર આપણે રિઝલ્ટ જોઈએ તો નીચે લખે નેગેટિવ રિઝલ્ટ તો સમજવાનું કે આપણે તબિયતની નીચે સારી. પણ જો પોઝિટિવ રિઝલ્ટ લખે તો સમજવાનું કે આપણા તબિયતની અંદર કંઈક લોચો પડ્યો છે. આ બાયોલોજી રિપોર્ટ લેવલે. ઓકે. હવે એવું કહે છે કે કોષીય આવરણનું રૂપાંતરણ. તો કોષીય આવરણ એટલે શું? બેક્ટેરિયાની જે રચના કરી એની અંદર કયા આવરણો જોવા મળે એ જોવાય. એની અંદર કયા પ્રકારની પ્રક્રિયા થાય છે કે જે બેક્ટેરિયામાં કોષરસ પટલના વિસ્તૃતીકરણની મેસોઝોમ છે, કોટિકા છે, નલિકા છે, પટલિકાઓ છે સ્વરૂપે રચનાનું શું થાય છે? નિર્માણ. એટલે શું? ધીરે ધીરે એક પછી એક તંતુકાઓનું શું થાય છે? નિર્માણ થાય છે. ક્લિયર? પેરેલલ બેક્ટેરિયાની અંદર કેવું કે લોકોનું કોષ દિવાલનું નિર્માણ ડીએનએ સ્વયંજનન. ડીએનએ સ્વયંજનન એટલે શું? પોતાની જાતે ડીએનએ નું નિર્માણ કરે. તેનું બાળકોષો જે બનશે તો એ જે પ્રક્રિયા જે બધી કરે તે કઈ જોવા મળે? તો તમને કોષીય સપાટી. શેની પર જોવા મળે? કોષીય સપાટી. તો બેક્ટેરિયાની શ્વસનની પ્રક્રિયામાં શું કરે છે? ભાગ ભજવે છે. સ્ત્રાવ એટલે કે નાના નાના જે અણુઓ જે ખરા એટલે ઉત્સેચકની બી એ લોકો છોડતા હોય છે. પ્રોટીનનું બી આવરણ છોડતા હોય છે. તો આ જે રચના કરી તે શું કરે છે? કોષીય આવરણની એક રચના છે. જેમ કે લોકોએ આપ્યું છે સાયનોબેક્ટેરિયમ કહેવાય. એ રંજક દ્રવ્ય ધરાવે જેને કહેવામાં ક્રોમેટોફોર. તો આપણે કોઈ બી પૂછે તો ઇંગ્લિશની અંદર ક્રોમેટોફોર આમ ગુજરાતીમાં શું બોલાવશે? રંજક દ્રવ્ય. જે રંગબેરંગી અંદર રંગો જોવા મળે તે રંજક દ્રવ્ય. ઓકે. તો હવે એવું કહે છે કે બેક્ટેરિયાની જે આ રચના કરી આદેશ 3 સ્તર તેની અંદર કયા કયા ઉપખંડો આવેલા છે? એક છે બેક્ટેરિયા કસા. તો મેં તમને આ બતાવી એની બેક્ટેરિયા કસા આવે. અહીંયા દોરું બતાવું છું. તો આ જે મેં જોયું છે તે અત્યારે શેની વાત કરું છું? સ્તરની. જે પેલું આપણે લખ્યું બહારનું સ્તર, મધ્ય સ્તર અને સૌથી અંદરનું સ્તર. ક્લિયર? આ જે રચના કરી તો આ જે રચનાને શું કહેવામાં આવશે? કસા. આને શું કહેવાય? શું કહેવાય? આને કસા. ચલિત બેક્ટેરિયાની કોષ દિવાલ પર ઉદ્ભવતી પાતળી તંતુમય
લંબાઈ નલિકાની રચના એ બેક્ટેરિયાની સપાટી પર લંબાઈની નલિકાઓની રચના જેને શું કહેવામાં આવે છે પીલી અને એ શેની બનેલી છે પ્રોટીનની અને શેમાં સંયુગ્મન એટલે શું લિંગી પ્રજનનની પ્રક્રિયામાં શું કરે છે ભાગ ભજવે છે શેમાં લિંગી પ્રજનનની પ્રક્રિયામાં સંયુગ્મન તરીકે શું કરે છે ભાગ ભજવશે અને ત્રીજું છે ટીમ્બલી કોષ પર ઉદ્ભવેલી નાની તંતુમય રચના કેવી કોષ ઉપર ઉદ્ભવેલી નાની તંતુમય રચના તો આ જે પોર્શન પર તો તમારી પીલી આટલી સુધી લંબાઈ હશે ઠીક અંદર સુધી જ્યારે કે છે નાની તંતુમય રચના કેવી છે આ રીતે ક્લિયર થયું કે કેવી નાની યજમાન પીસે પાણીના વેગને પથ્થર ઉપર શું થશે ચોંટી જશે અને એના દ્વારા શું થશે પોતાનો ખોરાક મેળવશે અને પછીની પ્રક્રિયા શું કરે છે ચાલુ કરે છે તો આ જે રચના ન્યુટ્રિશનની ક્રિયા છે આદિકોષ કેન્દ્રીય કોષ શેની ક્રિયા આદિકોષ કેન્દ્રીય કોષની પ્લસ કે આદિકોષ કેન્દ્રની અંદર જે આપણે જોયું આવશ્યક કોષ કેન્દ્ર નહીં તો એના ભાગની અંદર ડીએનએ જેવાળો ભાગ હતો અને એનું શું જોવા મળશે કે ન્યુક્લિયોઇડ શું જોવા મળે ન્યુક્લિયોઇડ તમને જોવા મળશે જે શું છે જેની દ્રવ્યની માહિતી ધરાવે છે અને આની અંદર શું હશે રિબોઝોમ ની તમને જોવા મળશે પ્લસ વલાયાકાર ડીએનએ રચના બી તમને જોવા મળશે તો આ જે કે રચના તરીકે છે તે આદિકોષ કેન્દ્રીય કોષ શેની રચના તે આદિકોષ કેન્દ્રીય હવે આદિકોષ કેન્દ્રીય કોષનો છેલ્લો એક ટોપિક બાકી રહ્યો છે રિબોઝોમ તો હવે પછીના લેક્ચરમાં આપણે રિબોઝોમ જોઈશું હવે જોઈશું આપણે રિબોઝોમ તો રિબોઝોમ જો આદિકોષ કેન્દ્રીય સુકોષ કેન્દ્રીય બધેમાં જોવા મળે કે મુક્ત સ્વરૂપે કોઈ કે અંગિકા સાથે કેવું હોય ચોંટેલી અંગિકા છે રિબોઝોમનું મુખ્ય કાર્ય શું પ્રોટીન બનાવવાનું શું બનાવવાનું પ્રોટીન બનાવવાનું કોઈ બી કોષ હશે તેમાં પ્રોટીન બનાવવા માટે કઈ અંગિકા વાપરવી છે રિબોઝોમ હું એવું કહી શકું કે પ્રોટીન બનાવવા માટે જે પ્રોટીનનું ઉત્પાદન કરે છે પ્રોટીનની ફેક્ટરી તરીકે કઈ અંગિકાઓ છે રિબોઝોમ ઓકે તો શું કઈ કોષરસ સ્ટાર સાથે સંકળાયેલી અંગિકાઓ સાથે પ્રતિનો 15 નેનોમીટર થી 20 નેનોમીટર નો પ્રકાર 70s તેના ઉદ્દીપકો છે 50s અને 30s એસિડ પર યુનિટ થાય તો 50 30 80 થવા જોઈએ પણ કેટલા ડાયજેસ્ટિવ કેલ્કેમ કે એ લોકોના વ્યાસની અંદર શું થાય છે ઘટાડો જ્યારે રિબોઝોમ ઓપિટેક્ટોમ જોઈન્ટ થાય છે તેના વ્યાસમાં ઘટાડો થાય છે માટે 70s જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં 80s છે કાર્ય પ્રોટીનનું સંશ્લેષણ તો કે છે આ પ્રોટીનનું સંશ્લેષણ કેવી રીતે કરે છે રિબોઝોમ તો કે છે રિબોઝોમ એક પોલીરિબોઝોમની શું બનાવે છે શૃંખલા બનાવે છે જે પ્રોટીન ઉત્પાદનમાં શું કરે છે મહત્વનું ભાષાંતરણની પ્રક્રિયા તો ડીએનએ માંથી આરએનએ બનાવે આરએનએ માંથી પ્રોટીન બને તો પ્રોટીન બનાવવા માટે શેની જરૂર પડે આરએનએ આરએનએ માં શેની જરૂર પડશે એમઆરએનએ તો એમઆરએનએ તો એક શૃંખલા પર બહુ બધા રિબોઝોમ જોડાય અને હજારોની સંખ્યામાં એમિનો એસિડ બનાવશે તો પ્રોટીનનું શું થશે નિર્માણ અને એ જે પ્રક્રિયા કરી કોના દ્વારા કરે ભાષાંતરણ દ્વારા તો અહીંયા આપણું રિબોઝોમનું ટોપિક પૂરો થાય છે હવેના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સુકોષ કેન્દ્રીય વિશેની વાત કરીશું ક્લિયર બધાને જે મારા ના ખબર પડી હોય એનું મને પૂછવાની જરૂર છે